नमक सहकारी समिति एक मॉडल समिति की शुरुआत करी है जो आने वाले नमक उत्पादन करने वाले आने वाले दिनों में नमक उत्पादन करने वाले हर मजदूर के लिए अमूल की तरह एक सशक्त कोऑपरेटिव आंदोलन बनेगा, इसका मुझे विश्वास है। और एक साथ बनाई हुई 3 राष्ट्रीय स्तर की कोऑपरेटिव जो अनाज की बिक्री और उत्पादन से जुड़ी है और 3 राष्ट्रीय स्तर की कोऑपरेटिव जो डेयरी क्षेत्र के लिए बननी है, ये 8 चीजें इकट्ठा होकर हमारे देश का सहकारिता आंदोलन आने वाले दिनों में बहुत मजबूत होगा। અમૂલની બ્રાન્ડની પણ ઇમેજ અમૂલ જોવો એટલે કોઈ લોકો કંઈ જોયા વગર એની ખરીદી કરતા હોય છે। એ જ રીતે અત્યારે સોલ્ટ ઉત્પાદકો જે છે એને કોઈ જાતનો મુનાફો મળતો નથી અને એના અગરિયાઓ જે છે એને માત્ર કેજી પર 35 પૈસા જ મળે છે। જે લોકોના પ્લોટ છે મીઠાના એ લોકોને માત્ર 1 કિલો 1 રૂપિયો જ મળે છે ને માર્કેટમાં લગભગ એનાથી 10-15 ગણા ભાવ લઈ અને વેચાણ કરવામાં આવે। જે રીતે ટાટા સોલ્ટ, આશીર્વાદ સોલ્ટ આવા સોલ્ટના જે વેચાણો છે એ જ રીતે અમૂલ બ્રાન્ડ ઉપર સમગ્ર દેશમાં એનું વેચાણ ચાલુ થશે ત્યારે આ લોકોને ખૂબ મોટો મુનાફો મળશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।